सांसद અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ સૌનો હું આ તકે આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર ઉપરાંત ગુજરાતમાં કઈ રીતના આવનારા દિવસોની અંદર કાર્યક્રમ પહેલો જ કાર્યક્રમ વડાપ્રધાનનો છે? આપ જાણો છો એમ આવતીકાલે સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી સૌપ્રથમ એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે 25 નવસારીની લોકસભામાં લિંબાયત અને નવસારી બે મુકામે પ્રોગ્રામ કરવા આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે લિંબાયત મુકામે, 4 વાગે હેલિપેડ પર ઉતરીને સરઘસ આકારે એ લિંબાયત પહોંચશે અને ત્યારબાદ સૌ ઘણા વર્ષો પછી સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી નિવાસ કરશે, રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં ઉપસ્થિત રહે છે. આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંઝમેરા, જે છેલ્લા 4.5 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, એમણે સુવ્યવસ્થા કરી છે. મેં આજે જ ચાર્જ સંભાળ્યો છે. આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્યો કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે. કેટલા કિલોમીટરનો છે અને જનરલી કેટલું ઉપસ્થિત રહેશે? રોડ શો 3.5 થી 4 કિલોમીટરનો છે, જે લિંબાયતમાં પર્વત ગામથી લઈને લિંબાયતના જે સભાનો સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે 3:30 થી 5:30ની વચ્ચે એટલે કે 3:30 વાગે શરૂ થશે અને 4:30ની આસપાસ પૂર્ણ થશે. આભાર.